નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રાથમિક જે પ્રથમ રાઉન્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને બીજા રાઉન્ડની જાહેર જે કરી દેવામાં આવ્યો છે, સાથે સાથે પ્રોવિઝનલ મેરિટ યાદી વિશેવાર ખાલી જગ્યાઓ જેવી સંપૂર્ણ વિગતો અત્યારે જાહેર કરી દેવામાં આવી છે અને શાળા પસંદગીની પ્રક્રિયા પણ મિત્રો શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લી તારીખ કઈ છે, શાળા પસંદગી કેવી રીતે કરવાની જેવી સંપૂર્ણ વિગત અને અપડેટ મેળવું છે આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને ખાલી જગ્યાઓની મેરિટ યાદીની પીડીએફ તમને આપણી ટેલિગ્રામની ચેનલમાં મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને જ્ઞાન સહાયક SS ગુજરાત એવું સર્ચ કરશો એટલે જ્ઞાન સહાયક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે, જેમાં તમે તમારે નીચે સ્ક્રોલ કરવાનો છે। નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો નોટિફિકેશનમાં પણ તમે જોઈ શકો છો, અહીં તમને જોવા મળે છે। એના પછી નીચે જોઈ શકો છો જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક બીજા તબક્કા માટે શાળા પસંદગી એટલે કે ચોઇસ ફિલિંગ 6/2/2024 મિત્રો શરૂ કરેલ છે અને 9/2/2024 રાત્રે 12 કલાક સુધી તમે તમારી જે શાળા પસંદગીની પ્રક્રિયા કરી શકો। નીચે જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિકની સંપૂર્ણ વિગતો આપેલી છે। અહીં તમે ક્લિક કરી અને શાળા પસંદગી કરી શકો છો। અહીં તમે ક્લિક કરી અને પ્રોવિઝનલ મેરિટ યાદી ડાઉનલોડ કરી શકો છો અને અહીં માધ્યમવાર ખાલી જગ્યાઓ છે, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમની ખાલી જગ્યાઓ પણ ડાઉનલોડ કરી શકો છો। અને એના સિવાય તમે નીચે અહીં જોઈ શકો છો કેન્ડિડેટ લોગિનમાં જઈ અને ઉચ્ચતર માધ્યમિકનું પણ અહીંથી પણ તમે શાળા પસંદગી કરી શકો છો। તમે કેન્ડિડેટ લોગિન પર ક્લિક કરશો એટલે તમને સીટ નંબર, ડેટ ઓફ બર્થ, પાસવર્ડ જેવી તમે માહિતી ફિલ કરી અને પાસવર્ડ નાખી તમે સબમિટ ક્લિક કરશો એટલે તમારી સામે સંપૂર્ણ ડેશબોર્ડ ઓપન થશે અને તેમાં શાળા પસંદગી કરી શકો છો। માધ્યમવાર ખાલી જગ્યાઓ જે તમારે ડાઉનલોડ કરવી હોય તેના ઉપર ક્લિક કરવાનું। ગુજરાતી માધ્યમની તમારે જોઈએ તો અહીં તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને બતાવશે અને તેમાં ડાઉનલોડ અગેઇન પર મારામાં મિત્રો ઓલરેડી એક વખત ડાઉનલોડ છે, ફરીથી ડાઉનલોડ કરીએ એટલે એવું તમને બતાવશે। એના પછી તમે ઓપન કરશો એટલે ખાલી જગ્યાઓની માહિતી તમને કઈ રીતે જોવા મળે છે, પહેલાં તમારી જે ખાલી જગ્યાઓ છે એ મિત્રો ચેક કરી લેવી અને એના પછી એ શાળાઓ કે જ્યાં તમારે નોકરી કરવી હોય ત્યાં પસંદ કરવાની। જો તમારા માર્ક્સ ઓછા હોય તો તમારે વધારેમાં વધારે શાળાઓ પસંદ કરવી, જેથી તમને ગમે ત્યાં ચાન્સ મળી રહે। જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક બીજા તબક્કા શાળાવાર, માધ્યમવાર, વિષયવાર ખાલી જગ્યાઓની વિગતો ગુજરાતી માધ્યમની આપેલી છે, એ જ રીતે તમે સંપૂર્ણ અપડેટ કરી શકો છો અને જોઈ શકો છો અહીં ખાલી જગ્યાઓની જે સંપૂર્ણ વિગતો તમને જોવા મળશે। તો આ રીતે તમે ડાઉનલોડ કરી અને જે તમારી શાળા પસંદગી કરી શકો। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।